અયોધ્યા મંદિરમાં રામલલાની પહેલી રામનવમી હોવાથી મંદિર રામ નામથી ગુંજી ઉઠ્યું, જ્યારે ભક્તોની ભીડ જામી. નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. આજે રામનવમીના તહેવારને લઈ દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતની રામનવમી ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે, જ્યારે રામલલાને સૂર્યાભિષેક પણ કરાશે. આ અવસર પર રામ મંદિરને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. રામનવમી નિમિત્તે રામ મંદિરના દ્વાર સવારે 3:30 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે, જેને લઈને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રામલલાનું સૂર્ય તિલક બપોરે 12 વાગ્યા બાદ કરવામાં આવશે. રામલલાના દર્શનને લઈ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ડૂબકી મારશે. રામનવમી નિમિત્તે આજે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે અયોધ્યા નગરી જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી છે. રામધૂનનો રણકારો અયોધ્યા નગરી સંભળાઈ રહ્યો છે, ત્યારે જેને લઈ પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાત્રે શ્રદ્ધાળુઓ અયોધ્યા શહેરમાં પહોંચી ગયા હતા અને સવારે સ્નાન કરી પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અહીં સૌપ્રથમ સરયુ ઘાટ પર સરયુ આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવી જ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.